ગત તારીખ 15 નવેમ્બર 2025ના રોજ વલસાડના રહેવાસી હેક્ટર ચૌથિયા સુથવાડથી પરત ફરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ તેમને ડોક્ટર રુસ્તમ નામના ડોક્ટરનો પરિચય કરાવ્યો હતો। આ ડોક્ટરે તેમના પગની તકલીફની સારવારના નામે 19 લાખ રૂપિયાની માંગણી કરી હતી। આરોપીઓએ ફરિયાદી પાસેથી 1 લાખ રૂપિયા રોકડા લીધા હતા અને વધુ રકમ આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું। ત્યારે આ સારવારના બહાને છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા જ હેક્ટર ચૌથિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર બીડી પરમારના નેતૃત્વમાં સર્વેલન્સ ટીમો ગઠિત કરવામાં આવી। ટીમે 200થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી। તપાસમાં સામે આવ્યું કે આ ગેંગ રાજસ્થાનના બારા જિલ્લાની હતી અને ખોટા નામે સારવણીયા સ્થળોએ જઈ સિનિયર સિટીઝનને નિશાન બનાવતી હતી। પોલીસે મહારાષ્ટ્ર વાપી રૂટ પરથી ગેંગના 2 સભ્યો મોહમ્મદ સમીર મોહમ્મદ ઇરફાન અને મોહમ્મદ ઇરફાન મોહમ્મદ ઇસ્માઇલને ઝડપી પાડ્યા છે। જો કે ગેંગનો મુખ્ય સૂત્રધાર ડોક્ટર રુસ્તમ ઉર્ફે મોહમ્મદ ઇરફાન આરિફ હજુ વોન્ટેડ છે અને તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે। ડીવાયએસપી એ.કે. વર્માએ જણાવ્યું કે વલસાડ શહેરમાં રહેતા પારસી સમાજના વીરા હેક્ટર ચૌથિયાના પતિ હેક્ટર ચૌથિયાને છેલ્લા 2 વર્ષથી ડાબા પગમાં તકલીફ હતી, જેની સારવાર ચાલુ હતી। આ દરમિયાન ગત તારીખ 15મી નવેમ્બર 2025ના રોજ હેક્ટર ચૌથિયા સુથવાડ ખાતે લેપ લગાવવા માટે ગયા હતા ત્યારે પરત ઘરે આવતી વખતે ચીખલી હાઈવે ઉપર નાસ્તો કરવા માટે રોકાયા હતા। ત્યાં આગળ એક વ્યક્તિ મળ્યો હતો। તેણે જણાવ્યું કે તેમના પિતાને પણ આવી જ બીમારી હતી, જેની સારવાર તેમણે ડોક્ટર રુસ્તમ પાસે કરાવી હતી, જેથી પગની બીમારી સારી થઈ છે। ફરિયાદીએ ડોક્ટર રુસ્તમનો સંપર્ક કરતા તે પોતે પૂણીથી બોલે છે અને તમારે સારવાર કરવી હોય તો અહીં આવવું પડશે તેમ જણાવ્યું હતું। જો કે ફરિયાદીએ ત્યાં આવવાની ના પાડી હતી ત્યારે ડોક્ટર રુસ્તમે એવું જણાવ્યું કે હું ત્યાં આવી સારવાર કરી દઈશ, પણ તેનો ખર્ચો વધુ થશે, જેથી આ લોકોએ સહેમતિ આપી હતી। આ દરમિયાન 21 તારીખે ડોક્ટર રુસ્તમ આવ્યા હતા અને કહ્યું કે આ સારવાર માટે એક ટીપાનો ખર્ચ 11,000 થશે, જે બાદ તેઓએ સારવાર શરૂ કરી હતી। આ સારવાર દરમિયાન તેઓએ 171 ટીપા નાખ્યા હતા અને તેનું બિલ 19 લાખ રૂપિયા કર્યું હતું। વધુમાં જણાવ્યું કે આટલું બિલ જોતા જ ફરિયાદી અને તેમના પત્ની ગભરાઈ ગયા હતા અને કહ્યું હતું કે આટલા રૂપિયા તો છે નહીં, જેથી 1 લાખ રૂપિયા તેઓએ ચૂકવ્યા હતા અને બાકીના રૂપિયા બાદમાં આપવાનું જણાવ્યું હતું। ફરિયાદીએ આ વાતની જાણ તેમના પુત્રને કરી હતી, જેથી પુત્રને આ વાત પર શંકા જતા તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। તેમજ ડોક્ટર રુસ્તમનો ફરી સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે આ 18 લાખ રૂપિયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું। આરોપીઓની એમઓ એવી હતી કે આ લોકો એક ટોળકી બનાવીને કામ કરતા હતા। એક વ્યક્તિ કોઈ જાહેર જગ્યા અથવા ધાર્મિક સ્થળે જઈ ત્યાં આવા કોઈ વ્યક્તિ હોય તેને સારું કરી આપવાનું જણાવતા હતા, જે બાદ આ પ્રમાણે સારવારના નામે છેતરપિંડી કરતા હતા। આ લોકોએ અત્યાર સુધીમાં 6 લોકો પાસેથી આ પ્રમાણે રૂપિયા ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું છે। પોલીસે આંતરરાજ્ય ગેંગના 2 સભ્યો મોહમ્મદ સમીર મોહમ્મદ ઇરફાન અને મોહમ્મદ ઇરફાન મોહમ્મદ ઇસ્માઇલને ઝડપી પાડ્યા છે। જો કે ગેંગનો મુખ્ય સૂત્રધાર ડોક્ટર રુસ્તમ ઉર્ફે મોહમ્મદ ઇરફાન આરિફ હજુ વોન્ટેડ છે અને તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે। પોલીસે નાગરિકોને અજાણ્યા લોકો સાથે પોતાની તબિયત અંગે ચર્ચા ન કરવાની, ક્વોલિફાઈડ ડોક્ટર પાસેથી સારવાર લેવાની અને કોઈ શંકા જાણે તો તરત 112 પર સંપર્ક કરવાની સૂચના આપી છે। વલસાડ શહેરમાં રહેતા એક સિનિયર સિટીઝનને પગમાં દુખાવો રહેતો હોય, છેલ્લા 2 વર્ષથી સારવાર ચાલતી હતી। આ સારવાર માટે તેઓ લેપ કરાવવા માટે નવસારી જતા હતા। તારીખ 15/11/2025ના રોજ તેઓ આ સારવાર માટે નવસારી ગયા હતા અને ત્યાંથી પાછા આવતા તેઓ એક નાસ્તાની દુકાને ઉભા રહેલા અને નાસ્તો કરતા હતા। જે દરમિયાન એમને એક વ્યક્તિ મળ્યો હતો અને એમને પગની સારવાર માટેની વાત કરેલી હતી, જેમાં વધુ પૂછપરછ દરમિયાન એ વ્યક્તિ એવું જણાવેલ કે મારા પિતાજી સંજાણ ખાતે રહે છે, એમને આ દવાથી સારું થઈ ગયેલ છે। તેથી આ ફરિયાદીએ વધુ પૂછપરછ કરી એ ડૉક્ટરનો સંપર્ક કરવા માટે જણાવેલું હતું। જે વ્યક્તિ એમને મળ્યો હતો એણે પાછળથી આ ફરિયાદીને એ નંબર મોકલેલો હતો અને એ નંબર ડૉક્ટર રુસ્તમ નામનો હતો। ડૉક્ટર રુસ્તમનો ફરિયાદી સંપર્ક કરતા ડૉક્ટર રુસ્તમ પોતે પૂનાથી બોલે છે એવું જણાવેલ હતું અને તમારે સારવાર કરાવવી હોય તો તમે પૂના આવી જાઓ એવું જણાવેલ હતું। અને જેથી ફરિયાદીએ પૂના આવવામાં તકલીફ પડશે જેમ કરીને પૂના જવા માટે ના પાડેલ હતી। જેથી આ ડૉક્ટર રુસ્તમ એવું જણાવેલ કે હું ત્યાં સારવાર કરીશ પણ ખર્ચો વધુ થશે, તો આ લોકોએ સંમતિ આપેલી હતી। અને જ્યારે ડૉક્ટર રુસ્તમ 21 તારીખના રોજ અહીંયા આવેલા હતા અને કહ્યું હતું કે આ જે સારવાર થશે એના એક ટીપાનો ખર્ચ 11,000 રૂપિયા થશે અને સારવાર ચાલુ કરી હતી। જે દરમિયાન સારવાર દરમિયાન 171 ટીપા નાખેલા અને જેનું બિલ એમણે 19 લાખ રૂપિયા જણાવેલ હતું। જેથી ફરિયાદી અને એમના પત્ની ગભરાઈ ગયેલા હતા અને કહ્યું હતું કે આટલા પૈસા તો હાલમાં છે નહીં, જેથી તેમણે 1 લાખ રૂપિયા ચૂકવેલ હતા અને બાકીના પૈસા ફરી ચૂકવવાનું જણાવેલ હતું। જે દરમિયાન ફરિયાદી અને એમના પત્ની એમના પુત્રને વાત કરતા પુત્રને આ વાતે શંકા જતા એણે પોલીસને ફરિયાદ આપી હતી અને ફરિયાદમાં એવું જણાવેલું હતું કે આમાં કંઈક ચીટિંગ થયેલું એવું લાગે છે। જેથી વધુ પૂછપરછ દરમિયાન અને ફરિયાદીનો સંપર્ક ફરીથી જે ડૉક્ટર રુસ્તમ એની સાથે કરવામાં આવેલો। ડૉક્ટર રુસ્તમે બાકીના જે 18 લાખ રૂપિયા છે એ આરટીજીએસ કે અન્ય રીતે એકાઉન્ટ નંબર આપીને એમાં ટ્રાન્સફર કરવા માટે જણાવેલું હતું। અને જે દરમિયાન આ આરોપીઓ છે એ 23 તારીખે વાપી આવેલા હતા
અને ત્યાંથી પરત આવતા હોય એ લોકોને પોલીસે પકડી લીધેલા હતા. સર, આરોપીનું નામ શું છે અને એ લોકોની મોડસ ઓપરેન્ડી શું છે, બંનેનો સંબંધ શું છે? આરોપી બંને હાલમાં પિતા પુત્ર છે, જેમાં મોહમ્મદ સમીર અને મોહમ્મદ ઇરફાન આ બે આરોપીઓ છે. અને ડૉક્ટર રુસ્તમ તરીકે જેને ઓળખાણ આપી હતી હાલમાં મહારાષ્ટ્ર ખાતે રહે છે અને એની તપાસ હાલમાં પોલીસ કરી રહી છે. રુસ્તમ બી કંઈક નકલી નામ હોવાનું એવું લાગે છે, સર? એ તપાસમાં હજી એનું નામ મળેલ નથી, પણ આરોપીઓની પૂછપરછ દરમિયાન એનું પણ એક નામ એ લોકોએ જણાવેલ છે. ખરેખર એનું નામ ડૉક્ટર રુસ્તમ નથી. આરોપીઓની એમો એવી હતી કે એ લોકો એક ટોળી બનાવીને કામ કરતા હતા, જેમાં એક વ્યક્તિ કોઈ પણ ધાર્મિક સ્થાન અથવા જાહેર જગ્યાએ જે કોઈ વ્યક્તિ આવી રીતે પગે લંગડાતા ચાલતા હોય કે અન્ય કોઈ મુશ્કેલી જણાતી હોય એને સારું કરવા માટે જણાવતા હતા અને એ રીતે પોતાના પ્રભાવમાં લઈને એની સારવારનો ખર્ચો આવી રીતે પડાવી લેતા હતા. અત્યાર સુધી કેટલા લોકોને પોતાનો ભોગ કર્યો? અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 1 અને ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ ટોટલ 5 એમ કુલ 6 જગ્યાએ આ લોકોએ આવી રીતે પૈસાઓ ઉઘરાઈને અને ટ્રાન્સફર કરવાનું જણાઈ આવેલ છે. સર, પોલીસ તપાસ આગળ કઈ રીતે ચાલશે અને હજી વધુ ગુનાઓ ઉકેલાય તેવું લાગે છે, કારણ કે આવી ઘટનાઓ બની ચૂકી છે? આરોપીઓની હજી પૂછપરછ ચાલુ જ છે અને એ હજી જે ડૉક્ટર રુસ્તમ તરીકે જેણે ઓળખ આપી હતી એને પકડવામાં આવશે તો એ અલગ અલગ જે ક્યાં ક્યાં આવા બનાવ કરવામાં આવેલા છે એની ખાતરી થશે, જેથી એની હાલમાં એ તપાસ ચાલુ છે. વલસાડ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ડી પરમારની સૂચનાના આધારે પોલીસની ટીમ વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુના સંબંધે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમીના આધારે વાપીથી સુરત તરફ જતા રોડ પર સ્વાદ હોટલની સામેથી પસાર થતી મહિન્દ્રા કંપનીની ફોર્ચ્યુનર કાર નંબર MH02DN 802020ને રોકવામાં આવી હતી. પોલીસે કારની અંદર તલાશી લેતા દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. દારૂનો જથ્થો મળતા પોલીસે કારમાં સવાર 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જે બંને સુરતના રહેવાસી છે અને પતિ પત્ની છે. કાર ચાલક આરોપી દીપેશ અનંત કાલે, જેની ઉંમર 40 વર્ષ છે, અને અંજલિબેન દીપેશ અનંત કાલે, ઉંમર 40 વર્ષ, બંને હાલ રહે ભેસ્તાન આવાસ, લક્ષ્મીનારાયણ સોસાયટી, સુરતની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કારમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ વિસ્કી અને ટીન બિયરની કુલ 648 બોટલ નંગ, જેની કિંમત ₹92,640 અને દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ફોર્ચ્યુનર કાર સહિત કુલ 10,97,640નો મુદ્દામાલ પોલીસે કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા પતિ પત્નીની પૂછપરછમાં દારૂના કાવતરામાં સામેલ વધુ 2 આરોપીઓના નામ ખુલ્યા છે, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. અજય રહે સેલવાસ, જે દારૂનો જથ્થો ભરાવનાર, અને રાજ પાંડે રહે સુરત, જે દારૂનો જથ્થો મંગાવનાર છે. વલસાડ સિટી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વોન્ટેડ બંને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સિલવાસા પોલીસ સ્ટેશનના CR નંબર 41/2024માં નોંધાયેલ ગંભીર કેસ, જેમાં IPC કલમ 377 તેમજ પોક્સો એક્ટ 2012ની કલમ 4 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, આજે પોતાના અંતિમ પરિણામે પહોંચ્યો છે. દીર્ઘ તપાસ પ્રક્રિયા, સચોટ પુરાવાઓનું સંકલન અને પોલીસની કઠોર મહેનત બાદ અદાલતે આરોપીને કડક સજા ફટકારી છે. અદાલતે આરોપીને પોક્સો એક્ટ કલમ 4 હેઠળ 20 વર્ષની કઠિન કેદ અને ₹25,000નો દંડ, તેમજ IPC 377 હેઠળ 10 વર્ષની કઠિન કેદ અને ₹25,000નો દંડ ફટકાર્યો છે. તમને જણાવી દઈએ કે આ ઘટના 13 વર્ષના છોકરા સાથે બની હતી. આ કેસમાં સત્યને બહાર લાવવા અને પીડિતની ન્યાય અપાવવા માટે PSI છાયા ટંડેલના અવિરત પ્રયત્ન, સંવેદનશીલતા અને સચોટ તપાસની અગત્યની ભૂમિકા રહી છે. તેમની સતર્કતા અને દૃઢ નિશ્ચયને કારણે આજે અદાલતે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસને અદાલતમાં સફળતાપૂર્વક ચલાવવા માટે સરકારી વકીલ એડવોકેટ નિપુણા M. રાઠોડનું પણ વિશાળ યોગદાન રહ્યું. સાથે સાથે અદાલતે આદેશ આપ્યો છે કે વસૂલ કરાયેલ દંડની રકમ પીડિતને વળતર તરીકે આપવામાં આવે. આજનો આ ચુકાદો સિલવાસા પોલીસની ઈમાનદાર અને મજબૂત કાર્યપદ્ધતિનો પુરાવો આપે છે અને એ સંદેશ આપે છે કે આવા જઘન્ય ગુનાઓમાં ન્યાય જરૂર મળશે. ઉમરગામ GIDC સ્થિત ચંદન સ્ટીલ કંપનીના હાલમાં કાર્યરત યુનિટના વિસ્તરણને અનુસંધાને
પારડી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ઉમરગામ બારિયા સમાજ હોલ ખાતે લોકસુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસુનાવણી એકંદરે શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં સંપન્ન થઈ હતી. લોકસુનાવણીમાં 10 કિલોમીટર વિસ્તારના ગામોના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ CSR પ્રવૃત્તિઓ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે અંગે રજૂઆત કરી હતી. પ્રાંત અધિકારીએ લોકોએ રજૂ કરેલા પ્રશ્નો અને સૂચનોનો ગંભીરતાપૂર્વક વિચાર કરી કંપનીના પ્રતિનિધિઓને નિયમ મુજબ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ચંદન સ્ટીલ કંપની GPCBના તમામ નિયમોનું કડક પાલન કરે છે અને વિસ્તરણ બાદ પણ પર્યાવરણ સંબંધિત તમામ નોર્મ્સનું પાલન કરવા પ્રતિબદ્ધ છે. તેમજ સરકારના માર્ગદર્શિકા મુજબ સ્થાનિક લોકોને રોજગાર પ્રાધાન્ય આપવામાં આવશે અને CSR અંતર્ગત સામાજિક સેવાઓ ચાલુ રહેશે. લોકસુનાવણીમાં ઉમરગામના અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી સહિત વિવિધ ગામોના આગેવાનો, ગ્રામજનો તેમજ સરીગામ GPCBના પ્રાદેશિક અધિકારી શ્રી ભદ્રેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાદેશિક અધિકારીએ ગ્રામજનોના પ્રશ્નો સાંભળી હકારાત્મક વલણને આવકારી અને કંપનીને જરૂરી અનુપાલન અંગે સૂચનાઓ આપી હતી. આજે ચંદન સ્ટીલના એક્સપાન્શન પ્રોજેક્ટ છે એના માટે લોકસુનાવણી રાખવામાં આવી હતી. આજુબાજુના જે GR પ્રમાણે 10 કિલોમીટરના એરિયાના જે પણ ગામો હતા એ લોકોને જાણકારી આપવામાં આવી હતી અને આજે લોકસુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ખૂબ સારી રીતે લોકસુનાવણી થઈ છે અને લોકો દ્વારા ખૂબ જ સારા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. રોજગારીને લગતા, પ્રદૂષણને લગતા અને CSRને લગતા એ ખૂબ જ આવકાર્ય છે અને એ મુજબ ચંદન સ્ટીલને અમે જે અમારી કાર્યવાહી નોંધ છે એમાં એ પ્રમાણે સૂચના આપવા માટે GPCBના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે અને આજની લોકસુનાવણી પૂરી કરવામાં આવી છે. ચંદન સ્ટીલ યુનિટ 1 GIDC ઉમરગામના હયાત પ્રોજેક્ટમાં એક્સપાન્શન માટેની જે લોકસુનાવણી રાખવામાં આવેલ હતી એ લોકસુનાવણીમાં લોકોનો પ્રતિસાદ સારો રહ્યો અને લોકોએ રજૂઆત પણ કરી છે. CSR એક્ટિવિટી માટે વધુ એફર્ટ કરવા માટે પણ એમણે જણાવ્યું છે અને લોકોએ પ્રોજેક્ટને આવકાર્યો છે. ભારતીય જનતા પાર્ટીના દાદરાનગર હવેલી અને દમણ દીવ રાજ્યના આદરણીય રાજ્ય પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રદેશ પ્રમુખ શ્રી મહેશભાઈ અગરિયાની ખાસ હાજરીમાં અને લઘુમતી મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ઇકબાલભાઈ મામદાનીની અધ્યક્ષતામાં આજે ભાજપ કાર્યાલય અટલ ભવન સિલવાસામાં રાજ્ય લઘુમતી મોરચાની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આજની બેઠકમાં રાજ્ય લઘુમતી મોરચાની રાજ્ય ટીમની જાહેરાત કરવામાં આવી હતી અને 5 જિલ્લાના પ્રમુખોના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત લઘુમતી સમુદાયના સભ્યોને સંબોધતા પ્રદેશ પ્રમુખ શ્રી મહેશભાઈ અગરિયાએ જણાવ્યું હતું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લઘુમતી સમુદાયોએ આઝાદી પછી આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં અકલ્પનીય પ્રગતિ જોઈ છે. મુસ્લિમ બહેનોને છૂટાછેડાના દુષ્કાળમાંથી મુક્ત કરીને મોદીએ સંદેશ આપ્યો કે જ્યારે આપણે સબકા સાથ સબકા વિકાસની વાત કરીએ છીએ ત્યારે આપણો અર્થ ભારતના દરેક સમુદાયના વિકાસ અને પ્રગતિ સાથે છે. આજે હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું કે ચાલો આપણે બધા સાથે મળીને દેશ અને આપણા રાજ્યના વિકાસમાં યોગદાન આપીએ અને ભાજપ હંમેશા તમને ટેકો આપવા માટે તૈયાર છે. આજે હું રાજ્ય લઘુમતી મોરચાના તમામ પદાધિકારીઓ અને તમામ નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને અભિનંદન આપું છું. આજના कार्यक्रमનું संचालन माजिद लदाणी द्वारा કરવામાં આવ્યું હતું. योजना मुस्लिम युवाओं को स्टार्टअप को सब्सिडी, शादी सगुन योजना के गरीब मुस्लिम लड़कियों की शादी पर 51,000 सगुन, लाखों को लाभ, महिलाओं का सशक्तिकरण, मुस्लिम महिलाओं को सॉफ्ट स्किल ट्रेनिंग 10 लाख प्लस. भाइयों बहनों, मोदी जी की सरकार ने मुस्लिम समाज को कभी अलग नहीं देखा. उन्होंने इसे मुख्य धारा से जोड़ने के लिए 20,000 से ज़्यादा महत्वपूर्ण कदम उठाए. याद कीजिए 2019 में 3 तलाक कानून, ये सिर्फ एक कानून नहीं बल्कि हमारी बहनों के लिए आज़ादी थी. अब कोई महिला तलाक के नाम पर अपमानित नहीं होगी. हज यात्रा को आसान बनाने के लिए हज कोटा दुगना किया, GST कम किया गया. ये छोटे लगने वाले कदम है लेकिन हमारे लाखों भाई बहनों के लिए बड़ा आशीर्वाद है. और शिक्षा पेश योजना के तहत करोड़ों मुस्लिम छात्र छात्राओं के स्कॉलरशिप मिली. बेगम हजरत महल स्कॉलरशिप के तहत बेटियों को हायर एजुकेशन की उड़ान भर रही है. सीखो और कमाओ, नई मंजिल उस्ताद जैसी योजनाओं से हमारे युवा स्किल हो रहे हैं.
रोजगार पा रहे हैं। प्रधानमंत्री मुद्रा योजना के लाखों मुस्लिम उद्यमियों को लोन देकर स्वराज का रास्ता दिखाया। वक्फ संपत्तियों को डिजिटलकरण कर हो रहा है ताकि हमारे धरोहर सुरक्षित रहे और पारदर्शक तरीके से इस्तेमाल हो सके। ये सब सिर्फ आंकड़े नहीं, यह मोदी सरकार में बदलाव है। 2014 से मुस्लिम समाज में शिक्षा दर 20% बढ़ा है, बेरोजगारी घटी है। सौगाते मोदी अभियान पर ईद पर लाखों परिवार को किट्स मिले। शादी शगुन योजना में हमारी गरीब बेटियों को शादियों में संभव हुई। ये कदम बताते हुए मोदी जी की सरकार अल्पसंख्यक कल्याण के लिए बजट दोगुना कर चुकी है। अब सालाना 5,000 करोड़ रुपए से ज्यादा हो चुका है। लेकिन भाइयों बहनों, ये सिर्फ सरकार का काम नहीं है, हमें भी आगे बढ़ना है। हमारे युवाओं को स्किल सिखानी है, महिलाओं को सशक्त बनाना है। राजनीतिक रूप से देखो तो ये प्रयास विपक्ष के झूठे आरोपों का जवाब है। मोदी जी ने हमें कभी भेदभाव नहीं किया। उन्होंने मुस्लिम बहुल इलाकों में स्कूल, हॉस्टल, हेल्थ सेंटर बनवाए। ये विकास की राजनीति है, नफरत की नहीं। आइए हम सब मिलकर मोदी जी को मजबूत करें, हमारे प्रदेश को मजबूत करें और भाजपा को मजबूत करें और इस उत्थान का हिस्सा बने। शिक्षा ले, व्यापार बढ़ाएं, एकता बनाएं, क्योंकि भारत हमारा है और हम भारत के हैं। जय हिंद। सबका विकास का संकल्प कुछ उनके ऊपर नजर डालना चाहता हूँ। 3 तलाक कानून 2019 मुस्लिम महिलाओं को तलाक के शोषण से मुक्ति, अब यह दंडनीय अपराध है। हज कोटा बढ़ाना, सऊदी से बात करके कोटा दुगना, 1,75,000 से ज्यादा हज कोटा संभव यात्रा करना। हज पर जीएसटी कम करना, 18% से घटा के 5% ताकि यात्रा सस्ती हो। वक्फ बिल 2025 अप्रूवल, वक्फ संपत्तियों का डिजिटलीकरण करके पारदर्शी मैनेजमेंट, सभी मुस्लिमों को फायदा। प्रधानमंत्री 15 सूत्री कार्यक्रम, अल्पसंख्यकों को के लिए शिक्षा, रोजगार, स्किलिंग पर फोकस। सखी निरोधक योजना, मुस्लिम महिलाओं को स्वरोजगार, ट्रेनिंग और लोन 10 लाख प्लस लाभार्थियों को लाभ मिला। सीखो और कमाओ योजना, मुस्लिम युवाओं के लिए स्किल डेवलपमेंट 1 लाख प्लस को ट्रेनिंग। नई मंजिल योजना के तहत ड्रॉप आउट मुस्लिम युवाओं को शिक्षा प्लस स्किल 50,000 के प्लस प्लेसमेंट। उस्ताद योजना, मुस्लिम कारीगरों को एडवांस ट्रेनिंग, हस्तशिल्प को बढ़ावा। प्रधानमंत्री मुद्रा योजना, मुस्लिम उद्यमियों को आसान लोन, 20% लाभार्थियों के 2025 तक 5 करोड़ लोगों को लोन दिया गया। प्रधानमंत्री जन विकास कार्यक्रम, अल्पसंख्यक बहुल इलाकों में स्कूल, होटल, हेल्थ सेंटर। बेगम हजरत महल स्कॉलरशिप के तहत मुस्लिम लड़कियों को हायर एजुकेशन के लिए फाइनेंशियल एड। पेस्ट योजना के तहत पोस्ट मैट्रिक स्कॉलरशिप की मुस्लिम छात्राओं को 5 करोड़ प्लस लाभ। नेशनल माइनॉरिटी डेवलपमेंट एंड फाइनेंस कॉरपोरेशन, अल्पसंख्यकों के लिए बिजनेस लोन 2025 में 1,000 करोड़ प्लस। सौगाते मोदी अभियान के तहत 32 लाख गरीब मुस्लिम परिवारों को ईद किट्स, खाना, कपड़े, ड्राई फ्रूट्स वितरित करना। ईद मिलन समारोह के जिला स्तर पर मुस्लिम समुदाय के साथ